આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા ખાસ ધાર્મિક સ્થળ પર કરવામાં આવેલ તાજેતરના ડિમોલેશન અંગે સવાલ ઉઠાવવામાં આવેલ હતા। આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવેલ હતા કે જે રીતે શહેરના વિવિધ ધાર્મિક સ્થળ પર હાલમાં ડિમોલેશન કરાયા તે અયોગ્ય રીત હતી। શહેરમાં અનેક મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામ પર ક્યારે ડિમોલેશન કરવામાં આવશે તે અંગે સત્તા પક્ષે સ્પષ્ટતા કરવી જોઈએ તેવો પણ સવાલ કરાયો। ઉપરાંત વિપક્ષ દ્વારા ફાયર વિભાગની ભરતીને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવવામાં આવેલ હતા, જેમાં ફાયર વિભાગની ભરતી અંગે વિપક્ષ દ્વારા કહેવામાં આવેલ હતું કે જે રાજ્ય સરકારના ફાયર વિભાગની ભરતીને લઈને પરિપત્રના જે નિયમ હોય છે તેનો ક્યાંકને ક્યાંક જૂનાગઢ મનપા ઉલાળીઓ કરતી હોય તેવો આક્ષેપ કરેલ। અન્ય મનપામાં જે રીતે નીતિ નિયમ મુજબ ચોકસાઈપૂર્વક ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવતી હોય છે તેને બદલે હાલ જૂનાગઢ મનપામાં તેનાથી વિપરીત સામાન્ય અભ્યાસક્રમને સામે રાખશે અને ભરતી કરવામાં આવી રહેલો હોય તેવા વિપક્ષ આક્ષેપ કરેલ હતા। આજના જૂનાગઢ મનપાના બોર્ડમાં વિપક્ષ નેતા કોઈ અંગત કારણોસર હાજર રહી શકેલ ન હતા। ના, કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જ અમે કમિશનર સાથે બેઠા હતા અને જે ઓકડાની કામગીરી છે જે ગઈ વખત ઊંડું ઉતાર્યું હતું એના હિસાબે ગઈ વખતે વરસાદ વધુ હોવા છતાં પણ ક્યાંય નુકસાન નહોતું થયું અને આ વખતે જે છે ઝાડ અને આ તે એ સફાઈ ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થશે। તમને પણ ખ્યાલ જ હશે, પબ્લિકમાં પણ વાતો છે કે વિકાસના કામને લઈને ભલે રસ્તાઓ ખોદાતા હોય પણ સમય બહુ લાગી રહ્યું છે, નારાજગી લોકોમાં પણ છે। આ ગંભીર બાબત છે, તમે માનો છો ને આના માટે વહેલી તકે નિરાકરણ આવે તેવી કોઈ ચર્ચા વિચારણા કે એક્શન પ્લાન ઘડાય છે ખરા? 100% તમારી વાત સાચી છે। અમે 15 વોર્ડની અંદર ત્યાંના કોર્પોરેટરને ધ્યાન દોર્યું છે કે તમે કામગીરી એવી રીતે કરાવો કે જ્યાં ભૂગર્ભ અને ડીઆઈનું, જ્યાં રોડ રસ્તા કરવાના હોય ત્યાં ભૂગર્ભ અને ડીઆઈનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને પછી રોડ રસ્તા કરો, જેથી કરીને મુશ્કેલીઓ પ્રજાને ઓછી। જે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી હતી એ લોકો એ પહેલાં એ લોકોને જાણ કરવામાં આવી હતી। સમય મર્યાદાની અંદર જે લોકોએ પેપર હાજર નથી કર્યા એ લોકો એ જગ્યાએ અને તમામ ધાર્મિક સ્થળોએ ડિમોલેશન કરવામાં આવ્યું। આજે જૂનાગઢની પહેલી વખત એવું જોયું કે મીડિયાને એ લોકોએ સેબે બેસેડા કવરેજ કરવાના જોઈએ, એનું કારણ શું? કારણ કે એક બાજુ વિરોધ પક્ષ બોલતો હોય તો આ બાજુથી મીડિયા કવરેજ જ નથી। અંદર પણ આવી રીતે હોય છે, એને ધ્યાનમાં રાખીને આ વખતે સેટમાં બેસાડ્યો। સૌરાષ્ટ્રમાં તો એવા કોઈ સ્થળ પર એવું ધ્યાન આવેલ નથી, તમે જે વાત રાખો છો? અમે અલગ અલગ કોર્પોરેશનની અંદરથી માહિતી લઈ અને પછી આ નિર્ણય લીધો। આજે જૂનાગઢની અંદર જનરલ બોર્ડ હતો અને એ જનરલ બોર્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ। પહેલી ચર્ચા મેઇન મુખ્ય મુદ્દો તો જૂનાગઢના ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો મુદ્દો હતો। અમારું કહેવાનું હતું કે ભાઈ ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ક્વોલિફાઈડ નથી। માનનીય કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ ક્વોલિફાઈડ છે તો અમે એના પેપર માંગ્યા છે અને કમિશનર સાહેબ શ્રીએ પેપરો આપવાના કીધા છે। જો ક્વોલિફાઈડ નહીં હોય તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવશું। અને બીજો મુદ્દો, જૂનાગઢ ધારાગઢ દરવાજે ડેમોલેશન જે 60 મકાનોનું ડેમોલેશન જે કરે છે તો એની સામે અમારે વાત એ હતી, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ ડેમોલેશન તમે જે કરો છો તે ડેમોલેશન પહેલાં એ લોકોને વૈકલ્પિક જગ્યાઓ આપવી જોઈએ। ગુજરાત સરકારે મહેસાણામાં, કડીમાં, સુરનગર આ જગ્યાઓ ઉપર વૈકલ્પિક જગ્યાઓ આપેલી છે, તો ભાઈ અમને કેમ નહીં? આ 60 પરિવારોને કેમ નહીં? કારણ કે ગરીબ છે એટલે એની આગળ પાછળ કોઈ નથી બિચારાઓની, ટકનું લાવીને ટકનું ખાઈએ, એ લોકોને ડેમોલેશન કરે છે। એની સામે અમારે રજૂઆત હતી કે ભાઈ વૈકલ્પિક જગ્યા આપો। ખાસ કરીને ઓકડા ઉપરના દબાણો છે, એની એ અમારી રજૂઆત હતી કે ભાઈ ગરીબોના ઝૂંપડા પાડો છો તો 260 ની નોટિસ ઘણા બધા જણોને આપેલી છે, 2 વર્ષ થઈ ગયા। આજે એ લોકો ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે છે। તો અમે એમ કીધું કે ભાઈ એની ઉપર પગલાં લઈ અને પછી તમે ગરીબોના ઝૂંપડા તોડો।